5 જુલાઈનો એ દિવસ હતો જ્યારે ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। આખરે 5મી જુલાઈના દિવસે એવું તે શું થયું કે તેમને અત્યાર સુધી જેલના સળિયા ગણવા પડ્યા? આ તમામ વિગતો અમે તમને જણાવીશું। હકીકતમાં તે દિવસે ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ડેડિયાપાડા અને સાગબારા બંને તાલુકાઓમાં વિકાસના કામોનું આયોજન કરવાનો હતો। આ બેઠકમાં ધારાસભ્ય ચેતર વસાવા, ડેડિયાપાડા અને સાગબારા બંને તાલુકા પંચાયતના પ્રમુખો, બંને તાલુકાના ટીડીઓ, મામલતદારો, એટીવીટીના અધિકારીઓ અને અન્ય કમિટી સભ્યો સહિતના લોકો હાજર હતા। આ બેઠક દરમિયાન મારામારીનો બનાવ બન્યો હતો। ઘટનાની શરૂઆત સભ્યોની હાજરીને લઈને થઈ હોવાનું માનવામાં આવે છે, જેના પર ધારાસભ્ય ચેતર વસાવા રોષે ભરાયા। તેમના પર થયેલા આક્ષેપો અનુસાર ચેતર વસાવાએ એક મહિલા તાલુકા પંચાયત પ્રમુખને અપશબ્દો કહ્યા। આ દરમિયાન ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે પડતા મામલો વધુ ગરમાયો હતો। સંજય વસાવાએ ધારાસભ્ય ચેતર વસાવા પર આરોપોનો મારો ચલાવ્યો હતો। આરોપ છે કે ચેતર વસાવાએ મોબાઈલ ફોન ફેંક્યો હતો, કાચનો ગ્લાસ તોડી નાખ્યો હતો। વાત આટલેથી જ અટકી ન હતી। ચેતર વસાવાએ લાફો પણ ઝીંકી દીધો હોવાનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ ગોળી મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવાનો આરોપ લાગ્યો હતો। આ સમગ્ર મામલે સંજય વસાવા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદથી તેઓ જેલમાં હતા। તેમણે નીચલી કોર્ટથી લઈને સેશન્સ કોર્ટના દરવાજા ખખડાવ્યા, પણ તેમને જામીન નહોતા મળ્યા। આખરે તેમણે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી। આખરે હવે ગુજરાત હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે, પરંતુ એક શરત એવી છે કે તેઓ પોતાના જ મત વિસ્તારની અંદર જ નહીં જઈ શકે, એટલે કે તેમના મત વિસ્તારમાં આવતા કોઈ વ્યક્તિએ કોઈ રજૂઆત કે ફરિયાદ કરવી હશે તો ચેતર વસાવા ડેડિયાપાડામાં નહીં મળે। તેના માટે અરજદારે તેમને પૂછવું પડશે કે તેઓ ક્યાં છે, કારણ કે ચેતર વસાવા કોર્ટના હુકમથી બંધાયેલા છે। તેઓ 1 વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં, એટલે તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય તો ખરા, પણ ડેડિયાપાડામાં તેમને એન્ટ્રી નહીં મળે। ચેતર વસાવા સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી ધારાસભ્ય હોવા છતાં કાયદાને માન આપતા નથી। તેમની સામે અગાઉ 18 ગુના નોંધાયેલા છે, જેમાં લૂંટ, ધાડ, છેડતી, સરકારી ફરજમાં રૂકાવટ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। જ્યારે પણ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે ત્યારે પોતે વિરોધી પાર્ટીના એમએલએ હોવાનું જણાવીને છટકબારી ખોલી દે છે। લોકશાહીમાં બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે। ચૂંટાયેલા ધારાસભ્યએ ગુંડા જેવું વર્તન કરવું જોઈએ નહીં તેવી સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી।